ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું વૈશ્લેષિક રસાયણશાસ્ત્રમાં સવર્ગ સંયોજનોનો ફાળો જોયો હતો ને? હા સર. હવે ધાતુ કર્મ વિધિમાં નવું ટાઇટલ આપો બેટા. 9 પોઈન્ટ. ધાતુ કર્મ વિધિમાં સવર્ગ સંયોજનોનો ફાળો. એમાં પહેલો પોઈન્ટ લખો, ધાતુઓના કેટલાક અગત્યના નિષ્કર્ષણમાં અથવા અગત્યના નિષ્કર્ષણ પ્રક્રમમાં, એવું લખો, ધાતુઓના કેટલાક અગત્યના નિષ્કર્ષણ પ્રક્રમમાં બ્રેકેટમાં લખો એજી અને સીયુ. બરાબર? બ્રેકેટમાં શું લખશો બેટા? એજી અને સીયુ. બ્રેકેટ કમ્પ્લીટ. સંકીર્ણની રચનાનો ઉપયોગ થાય છે. સંકીર્ણની રચનાનો ઉપયોગ થાય છે. બીજો પોઈન્ટ, દાખલા તરીકે ગોલ્ડ ઓક્સિજન અને પાણીની હાજરીમાં, દાખલા તરીકે ગોલ્ડ ઓક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઇડ સાથે સંયોજાય છે. સાયનાઇડ સાથે સંયોજાય છે. અને જલીય દ્રાવણમાં AgCN2- સવર્ગ સ્પીસીઝ રચાય છે. AgCN2- સવર્ગ સ્પીસીઝ રચાય છે. એમાં આગળ લખો, Zn ધાતુના ઉમેરણથી દ્રાવણમાંથી, એક મિનિટ બેટા, મેં પહેલા ગોલ્ડ લખાયેલું છે ને? એક જ મિનિટ, મેં તમને ગોલ્ડ લખાયેલું છે ને? તો બેટા એજી ની જગ્યાએ એયુ કરી દો, કારણ કે ગોલ્ડ નો સિમ્બોલ તો એયુ થશે. મને એમ કે મેં સિલ્વર ની વાત કરી છે. ઓકે, એયુ કરી દેજો બેટા. ઓકે, શું લખાયું બેટા છેલ્લે મને કોને? જડન ધાતુના ઉમેરણથી દ્રાવણમાંથી ગોલ્ડને ધાત્વીય રૂપે અલગ કરી શકાય છે. ગોલ્ડને ધાત્વીય રૂપે અલગ કરી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ બેટા, ધાતુઓનું શુદ્ધિકરણ સવર્ગ સંયોજનોના નિર્માણ અને ત્યારબાદ તેમના વિઘટનથી હાંસિલ કરી શકાય છે. ત્યારબાદ તેમના વિઘટનથી હાંસિલ કરી શકાય છે. દાખલા તરીકે મોન્ડ
કાર્બોનિલ મોન્ડ કાર્બોનિલ વિધિમાં અશુદ્ધ નિકલને NiCO4 માં પરિવર્તિત કરવામાં આવે છે. NiCO4 માં પરિવર્તિત કરવામાં આવે છે, જેનું વિઘટન કરવાથી શુદ્ધ નિકલ મળે છે. હવે વસ્તુને સમજો બેટા. દાખલા તરીકે આ લોકો કરે શું? આપણી પાસે અશુદ્ધ નિકલ છે, એની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે કરાવે. એટલે અશુદ્ધ નિકલમાં નિકલ ઉપરાંત બીજી અશુદ્ધિઓ પણ હોય. આ કાર્બન મોનોક્સાઇડ સાથે ફક્ત નિકલ પ્રક્રિયા કરશે અને બનાવશે NiCO4. અશુદ્ધિઓ આ CO સાથે પ્રક્રિયા કરતી નથી. એટલે આ જે સંકીર્ણ મળ્યું એને અલગ કરી ઊંચા તાપમાને એને ગરમ કરે. ગરમ કરે એટલે એમની વચ્ચેનો બંધ પાછો તૂટી જાય. એટલે Ni અને CO પાછા છૂટા પડી જાય. એટલે આ રીતે શુદ્ધ નિકલ મેળવવામાં આવે છે. બોલ, સમજ પડી? हाँ सर. શું કીધું મેં? આપણી પાસે શું છે? અશુદ્ધ નિકલ. અશુદ્ધ નિકલની પ્રક્રિયા કોની સાથે કરાવી? કાર્બન મોનોક્સાઇડ સાથે. ખાલી નિકલ જ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને આ સંકીર્ણ બનાવશે NiCO4. અશુદ્ધિઓ CO સાથે પ્રક્રિયા કરતી નથી. આ જે NiCO4 બન્યું એને અલગ કરી એને ઊંચા તાપમાને ગરમ કરે એટલે એનું વિઘટન થાય. વિઘટન થઈને શુદ્ધ નિકલ ધાતુ છૂટી પડે. એટલે આ જે અશુદ્ધ નિકલમાંથી શુદ્ધ નિકલ બનાવવાની જે આ પદ્ધતિ છે, મોન્ડ કાર્બોનિલ વિધિ અથવા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ગોલ્ડ છે. ગોલ્ડ, O2, H2O અને Cn- આ બધા વચ્ચે પ્રક્રિયા કરીને આ સંકીર્ણ બને. પછી આ સંકીર્ણમાં આ લોકો ઉમેરે ઝીંક, એટલે ZnCN4 2- બને બેટા, અને ગોલ્ડ છૂટું પડે બેટા. પડી સમજ? ZnCN4 2- બને અને ગોલ્ડ છૂટું પડે. તો આ રીતે શુદ્ધ ગોલ્ડ મેળવવામાં આવે છે. બોલો, કોઈ તકલીફ? ना सर. તો આ બધામાં તમે જોયું હોય કે સવર્ગ સંયોજન બને છે કે નહીં? બરાબર છે. તો આ સવર્ગ સંયોજનો આ રીતે પણ ધાતુ કર્મ વિધિમાં ઉપયોગી છે. ધાતુ કર્મ વિધિ બીજું કઈ નહીં, તમારી પાસે જે ખનિજ હોય, કાચી ધાતુ હોય, ત્યાંથી શુદ્ધ ધાતુ મેળવવા સુધીની જેટલી બી પદ્ધતિઓ, જેટલી બી પ્રક્રિયાઓ કરો છો, એ બધાનો સમાવેશ ધાતુ કર્મ વિધિમાં થાય. ક્લિયર? એટલે ધાતુ કર્મ વિધિ બીજું કઈ નહીં, કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે જે કંઈ પણ પ્રક્રમો આપણે કરીએ છીએ બધાનો સમાવેશ એટલે ધાતુ કર્મ વિધિ. બોલ, ક્લિયર? ધાતુ કર્મ વિધિનો મિનિંગ? हाँ सर. हाँ सर. ચાલો હવે લખો. ઉદ્યોગોમાં સવર્ગ સંયોજનોનું મહત્વ. ઉદ્યોગોમાં સવર્ગ સંયોજનોનું મહત્વ. એમાં પહેલો પોઈન્ટ લખો. સવર્ગ સંયોજનો ઘણા ઔદ્યોગિક પ્રક્રમોમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. દાખલા તરીકે આલ્કીનના હાઇડ્રોજનીકરણમાં રોડિયમ સંકીર્ણ
રોડિયમ સંકીર્ણ. અસંકીર્ણ લખો બેટા. એને કહેવાય છે બેટા વિલ્કિન્સન ઉદ્દીપક અથવા નવા આખો લખો. વિલ્કિન્સન ઉદ્દીપક. બરાબર, આ વિલ્કિન્સન ઉદ્દીપક છે બેટા. એનું કામ શું? આલ્કિનનું હાઇડ્રોજનીકરણ કરવું. બેટા આલ્કિનના હાઇડ્રોજનીકરણ થી શું મળે? બોલો બેટા. આલ્કેન. આલ્કેન, બિલકુલ. ચાલો આટલું લખ્યું બેટા? સર હા બેટા. આમાં તમે ધાતુ આયન કેમ વચ્ચે લખ્યો? કયું? આમાં RH રોડિયમ. એ રૂપે દર્શાવેલું છે એટલે બેટા. બાકી અધરવાઇઝ તમે RH ને આ લિગેન્ડ તરીકે લખો તો કશો વાંધો નહીં. બાકી રીત તો એવી જ છે. પહેલા આપણે કેવી રીતે બતાવતા હોય, RH અને પછી લિગેન્ડ. બરાબર, પણ આપણને બેટા ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે લખીશું આપણે. ઠીક છે? ઓકે. આ બેટા PF3P ને શું કહેશો? બેટા પછી પાછળનો P નું હું છે એ નહીં ખબર. ફોસ્ફિન કે એવું કંઈક થાય છે. બરાબર બરાબર બેટા. આ એમોનિયા છે, આ ફોસ્ફીન છે, હા કે નહીં? હા. ફોસ્ફીનમાં 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થયું? ફિનાઇલ વડે 3. હા, એટલે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. પડી મત બેટા? એ જ વસ્તુઓ પર સંકીર્ણ દ્રાવણો AgCN2- અને AuCN2- માંથી સિલ્વર અને ગોલ્ડ વડે લીસો અને એક સરખો વિદ્યુત ઢોળ ચડાવી શકાય છે. લખી બેટા? ઢોળ ચડાવો તો સમજો છો ને બેટા? ના સર. હા સર. હા, ઢોળ ચડાવવાનો મતલબ તો સમજો છો? હા, ધાતુની ફરતે એનું પડ ચડાવી દેવાનું. બસ. હા, ધાતુનું પડ એના ઉપર ચડાવી દઈએ આપણે એટલે એ થઈ ગયું ઢોળ ચડાવે. લખો હવે એમાં ત્રીજો પોઈન્ટ. શ્યામ અને શ્વેત એટલે બ્લેક એન્ડ વ્હાઇટ બેટા. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં ડેવલપ કરેલી ફિલ્મને હાઇપોના દ્રાવણ વડે ધોઈને, બેટા હાઇપો એટલે સોડિયમ થાયોસલ્ફેટ નું દ્રાવણ આવે બેટા. હાઇપો એટલે શું આવે? સોડિયમ થાયોસલ્ફેટ નું દ્રાવણ આવે. હાઇપોના દ્રાવણ વડે ધોઈને સ્થિરીકરણ કરી શકાય છે. સર ક્યાં સુધી લખ્યું બેટા? ધોઈને દ્રાવણ વડે હા, દ્રાવણ વડે ધોઈને સ્થિરીકરણ કરી શકાય છે. જે અવિઘટિત AgBr ને ઓગાળી નાખે છે
જે અવિઘટિત AgBr ને ઓગાળી નાખે છે અને AgS2O3 twice 3 minus સંકીર્ણ બનાવે છે. આ તો બેટા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીના જમાનાની વાત કરે છે બેટા. અત્યારે તો બધું ડિજિટલ થઈ ગયું, બરાબર. એટલે પહેલા તમે કદાચ રોલ જોયો છે કોઈ દિવસ જૂનો? તમે કદાચ જોયો નહીં હોય. હા જોયો છે? હા ઓકે, ખબર છે રોલ ચીપકું આવે થોડું અંદર, એનો જે રોલ આવે તમે અડકો તો ભીનો કે તો ચીપકે. હા ઓકે, કેપ્સ્યુલ ને ભીના હાથે અડકો તો પણ એ પણ ચીપકે છે, ખબર છે? હા સર. હા સર. ઓકે, તો કેપ્સ્યુલ શેની બનેલી હોય ખબર? જીલેટિનની. શેની બેટા? જીલેટિન. ઓકે, એટલે જીલેટિન છે ને આવું ચીપકું મટીરિયલ આવે એકદમ. ઓકે, એટલે આ લોકો જીલેટિન, AgBr, પછી એને એક સેલ્યુલોઇડ શીટ ઉપર લગાડી દે આ લોકો, આ બધાના મિશ્રણને, જીલેટિન, AgBr એ બધાના મિશ્રણને. એટલે પહેલાના જમાનામાં એવું કરતા લોકો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં. એટલે એમ કરીને એક રોલ તૈયાર કરે, પછી જેવું ફોટો પાડે ને એટલે આપણી ઇમેજ અહીંથી અથડાઈને, માન લે કે અહીંથી પસાર થઈ ગઈ લાઈટ, એ નહીં પણ અહીંથી અથડાઈને જે પાછી ફરે છે એ કેમેરાના લેન્સ પર આવે, પછી પેલા રોલ છે એ રોલ ઉપર પડે એટલે ત્યાં AgBr કેવો છે? પ્રકાશ સંવેદનશીલ પદાર્થ છે, એટલે લાઇટ વડે એનું વિઘટન થાય, બરાબર છે? ઓકે, અને જે જગ્યાએ લાઇટ પાછી ફરી નથી ત્યાં AgBr વિઘટિત ના થાય, એટલે એ વધારાના AgBr ને તમારે દૂર કરવો પડે. નહીં તો જો ભૂલથી મેં નેગેટિવ, એટલે માન લો તમે કદાચ મૂવી જોયું હોય તો ત્યાં જોયું હશે કે ભાઈ કેટલીક વાર ફોટો ડેવલપ કરતી વખતે અંધારો રૂમ રાખે, લાલ લાઇટ રાખે ને બધું જોયું છે? ઓકે, મૂવીમાં એવું ઘણી વખત બતાવે છે બેટા કે હવે તો એવા મૂવી બનતા નહીં બેટા, પણ ઘણી જો જૂના થોડા મૂવી જોયા હોય તો ત્યાં એવું બતાવે કે ફોટો ડેવલપ કરતા હોય ત્યારે અંધારું રાખે. કેમ? તો કે અંદર આ જે સેલ્યુલોઇડ શીટ ઉપર જે આપણે જીલેટિન અને AgBr નું મિશ્રણ લગાડેલું છે બેટા, તો એ AgBr પ્રકાશ સંવેદનશીલ પદાર્થ છે, એટલે એ પ્રકાશ જો ભૂલથી પ્રકાશ એના સંપર્કમાં આવે ને તો આખો રોલ જ ફેલ જાય બેટા. એટલે તમે જોયું હશે કે જ્યાં રોલ વાળો કેમેરો પહેલા જ્યાં વપરાતો હતો ત્યાં 32 ફોટા ને એવું, 32 ફોટા પૂરા થઈ જાય પછી એને ઊંધો ફેરવી દેવો પડે અંદર પાછો, નહીં તો જો ડાયરેક્ટ શટર ખોલી દો ને અને એના ઉપર પ્રકાશ પડે તો એ ફોટો વેસ્ટ જતો હતો બેટા. તો હવે તો એ બધું થયું, હવે તો કોઈ તકલીફ નથી, ઈચ્છા હોય એટલા ફોટા પાડો, ના ડિલીટ કરી દો. ઓકે, એટલે અલગ વસ્તુ છે, પણ પહેલા આવું થતું હતું બેટા, એટલે ઘણા ફોટા આવી રીતે વેસ્ટ જતા હતા બેટા. તો આવા પ્રકાશ સંવેદનશીલ પદાર્થો જે AgBr હોય એ AgBr વધારાનો દૂર કરવો પડે. ઓકે, હવે AgBr દૂર કરવા માટે શું કરે? આ હાઇપોનું દ્રાવણ નાખે. એટલે હાઇપો શું કરે? આ સોડિયમ થાયોસલ્ફેટ, બરાબર છે, Na2H2O3, એ કરે શું? તો કે પેલા વધારાના AgBr સાથે પ્રક્રિયા કરે અને આવું સંકીર્ણ બનાવે. આ સંકીર્ણ પાણીમાં દ્રાવ્ય હોય છે, બરાબર, એટલે આરામથી પછી દૂર થઈ જાય. એટલે વધારાનો AgBr આ સંકીર્ણ બનાવીને દૂર કરવામાં આવે છે. બોલ, ક્લિયર? ઓકે, તો આ બધી એની ઉપયોગિતા થઈ બેટા. જુઓ જોઈએ ત્યાં ટેક્સ્ટ બુકમાં. એક મિનિટ, હવે કયા પેજ પર છે મારે જોવું પડશે. $257. ઓકે બેટા, સંયોજક બંધન બાદમાં આપણે વધારેમાં વધારે શું જોઈ શક્યા કે ભાઈ પદાર્થ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય? ઓકે, પણ એને એવી કોઈ માહિતી આપી કે ભાઈ એ પદાર્થ કયો રંગ બતાવશે? હા, નહીં ને. તો
એવી બધી મર્યાદાઓ જે આપણે જાણીએ છીએ ને બેટા એ જ આપેલી છે. જુઓ વાંચો તે તમારામાંથી કોઈ એક જણ. એમાં આપણે બધી ધારણાઓ લીધી હતી ને. શું ધારણા બેટા? પહેલી ધારણા કેવી લીધી કે પ્રબળ લિગેન્ડ છે યુગ્મન કરી શકશે, નિર્બળ લિગેન્ડ નહીં કરી શકે. પ્રબળ અને નિર્બળની સમજ બી એને આપી હતી. એ તો આપણે પ્રયોગો દ્વારા જોયેલું છે. બાકી એમણે કોઈ દિવસ સિદ્ધાંતમાં એવું કીધું છે કે આ લિગેન્ડ પ્રબળ, આ લિગેન્ડ નિર્બળ, સંયોજકતા બંધન વાદે? ના. નહીં. એટલે આ સિદ્ધાંત કોઈ માહિતી જ નથી આપતો. એટલે જુઓ ત્યાં પહેલો પોઈન્ટ શું લખ્યો છે બેટા? તે ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. હા કે નહીં? હા સર. ઓકે. હવે એ ચુંબકીય ચાક માત્રા અયુગ્મિત છે, ઇલેક્ટ્રોન કેટલા છે, તો એનાથી શું ફરક પડે બંધારણમાં, તો એ બધાની પણ પ્રોપર માહિતી આપણને આપતો નથી. એટલે બીજી માહિતી જુઓ, તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. પછી ત્રીજું મેં તમને કીધું રંગ વિશેની પણ કોઈ માહિતી આપતો નથી. તો આ બધું. અને ચોથું શું છે? ઉષ્માગતિકીય અને અથવા તો ગતિકીય સ્થાયીતા વિશેની માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. તો કોઈ જગ્યાએ એવું કીધું કે આ સંકીર્ણ સ્થાયી હશે કે આ અસ્થાયી હશે? સંયોજકતા બંધનવાદમાં જ કહું છું ખાલી. આપણે સંકીર્ણોની સ્થાયીતાનું તો ગઈકાલે ભણ્યા, પણ એ વસ્તુ શું આપણને સંયોજકતા બંધનવાદે સમજાવી હતી? ના. એટલે સ્થિરતા અંગેની માહિતી પણ આપણને સંયોજકતા બંધનવાદ આપી શકતો નથી. બરાબર? તો આ બધા પોઈન્ટ તમે જોશો ને બેટા, તો જે આપણે ભણી ગયા છે એના એ જ છે, નવું કઈ નથી બેટા. બરાબર? તો આ વસ્તુ કેટલા માર્કમાં પૂછી શકે? 2 માર્કમાં. ક્લિયર? આ વસ્તુ કેટલા માર્કમાં પૂછી શકે? 2 માર્ક. 2 માર્કમાં. બોલો હવે કોઈ તકલીફ હોય તો કહો આ ચેપ્ટર. કોઈ ટોપિકમાં કે કઈ સમજવામાં તકલીફ હોય પૂછી શકો ફરી. ઘણી વખત તો શું છે બેટા કે છોકરાઓ એ ધ્યાન નહીં રાખતા હોતા કે ભાઈ સંયોજકતા બંધનવાદ આટલા બધા સંકીર્ણો બનાવતા પહેલા જ મેં કીધેલું કે ભાઈ હું આ NiCl4 સંકીર્ણની રચના મેં તમને સમજાવી હતી કે આ Ml4 પ્રકારનું છે. એમાં નિકલ 4 × -1 -2 therefore Ni is equal to +2. પછી Ni ની ઇલેક્ટ્રોન રચના, પછી Ni2+ ની ઇલેક્ટ્રોન રચના, પછી આપણે એવું કહેતા હતા કે Cl- નિર્બળ લિગેન્ડ છે તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવા સક્ષમ નથી. બરાબર? આવું બધું યાદ આવે છે? ઓકે. એટલે એમાં કયું સંકરણ થશે? sp3. તો આ બધું જે રચના મેં ભણાવી છે બેટા એ બધી શેને આધારે ભણાવી છે? સંયોજકતા બંધનવાદ અનુસાર. બોલો ક્લિયર? હા સર. ઓકે. તો બેટા હજુ પણ કહું છું જે કઈ પણ તકલીફ હોય તો હજુ એકવાર પૂછી લો. તો ચાલો MCQ કરીએ. હવે આપણે છેલ્લે કયા MCQ જોયા હતા એ યાદ છે બેટા? મેં જે MCQ કરાયા હતા ને લાસ્ટ ટાઈમ, કદાચ સમઘટકતા પર આધારિત બતાવ્યા હતા. બરાબર ને? ચાલો લખો.
ટી ટીવાય NH3 BrCl કેટલા ભૌમિતિક સમઘટકો ધરાવે છે? કેટલા ભૌમિતિક સમઘટકો ધરાવે છે? 3. 3. ઓકે, કયા પ્રકારનું થયું બેટા સંકીર્ણ? MABCD. વેરી ગુડ. એટલે આના કેટલા સમઘટકો આવશે? 3. ચાલો પછી લખો પેન્ટા એમાઇન નાઇટ્રો કોબાલ્ટ 3 આયન અને પેન્ટા એમાઇન નાઇટ્રાઇટો કોબાલ્ટ 3 આયન કઈ સમઘટકતા દર્શાવે છે? બોલો બેટા. હવે આનાથી તમે પરિચિત નથી, મેં 2 શબ્દો વાપર્યા અહીં. નાઇટ્રો એટલે નાઇટ્રાઇટો N, નાઇટ્રાઇટો એટલે નાઇટ્રાઇટો O. ક્લિયર? તો આ કેવા પ્રકારની સમઘટકતા થઈ? બંધન સમઘટકતા. વેરી ગુડ. બરાબર. ખાલી આને લીધે જુદા પડે છે ને બેટા, બંધન સ્થાનને લીધે. બરાબર છે. એટલે આ કેવી સમઘટકતા થઈ બેટા? બંધનીય સમઘટકતા. એટલે સમજ પડે છે? हाँ सर. બેટા ના ખ્યાલ આવ્યો તરત પૂછી લેજો યાર. હા, ચાલો પછી લખો નીચેના પૈકી કયા સંકીર્ણની પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાતી નથી? બોલો બેટા. બી. બીજું છે ને એ. હા, કેમ? કિલેટજન્ય લિગેન્ડ છે જ નહીં. બિલકુલ બેટા, કિલેટજન્ય લિગેન્ડ છે જ નહીં, એટલે એ પ્રકાશ સમઘટકતા દર્શાવશે નહીં. પરફેક્ટ બેટા. તો એ કેવી સમઘટકતા બતાવશે બેટા? ભૌમિતિક. હા, એમાં કયા પ્રકારના સમઘટકો મળશે? ફેશિયલ અને મેરીડિયોનલ.
પરફેક્ટ. ફેશિયલ અને મેરિડિયોનલ. ઓકે. કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? આયનિક. બરાબર. કેવી રીતે ખબર પડી બેટા? એક વખત પ્રત્યાયનમાં Br2 છે અને એ જ બીજામાં લિગેન્ડ તરીકે વર્તે છે. ઓકે બેટા, પ્રત્યાયન Br2 બોલીશ. Br માઇનસ. Br માઇનસ. હા, Br માઇનસ. પછી લખો. NiCO4 અને NiNH3 2+. એક મિનિટ હા બેટા. કઈ બાબતમાં જુદા પડતા નથી? કઈ બાબતમાં જુદા પડતા નથી? પહેલું, ચુંબકીય ચાક માત્રા. બીજું, Ni નો ઓક્સિડેશન આંક. ત્રીજું, ભૌમિતિક રચના. ચોથું, 3D ઇલેક્ટ્રોનની સંખ્યા. 3D ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો બોલો. બોલો બેટા. અવસ્થા 0 છે ઓકે. અને છે +2 છે. પછી હવે ઇલેક્ટ્રોન રચના પહેલાની આર્ગોન ફોર કમ્પ્લીટ 4s2 3d8 ઓકે. અને પેલામાં આર્ગોન ફોર કમ્પ્લીટ 4s0 3d8. ઓકે. પછી હવે અહીં બંનેમાં પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે ને
એટલે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી તો થશે જ, પણ પહેલામાં 5 યુગ્મ બનશે, જ્યારે બીજામાં 4 યુગ્મ બનશે. પહેલામાં sp3 સંકરણ જોવા મળશે, પેલામાં dsp2 સંકરણ, અને બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં, એટલે મ્યુ 0 થશે. અહીંયા જુદા પડ્યા, અહીંયા જુદા પડ્યા ને. 3d ના ઇલેક્ટ્રોનમાં પણ જુદા. બિલકુલ. એટલે ખાલી એ જ આન્સર આવે, મ્યુ ઇક્વલ ટુ 0. બિલકુલ બિલકુલ. એટલે ચુંબકીય ચાક માત્ર. ઓકે સર કઈક હા, કોઈને અવાજ આવે છે. ઓકે ચાલો. ચાલો લખો. કયું સંકીર્ણ સમચતુષ્ફલકીય અને પ્રતિચુંબકીય છે? કયું સંકીર્ણ સમચતુષ્ફલકીય અને પ્રતિચુંબકીય છે? પહેલું બોલો બેટા. સી. તો બેટા ત્રીજું. પહેલામાં શું પ્રોબ્લેમ છે બેટા? Ni+2 પ્રબળ લિગેન્ડ છે, એટલે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે અને dsp2 સંકરણ જોવા મળશે. બરાબર. તો 8 માંથી 4 યુગ્મ બનશે બેટા? એટલે સમચતુષ્ફલકીય નહીં મળે, એટલે એ નહીં આવે. આ કયો આકાર થયો? સમતલીય સમચોરસ. બરાબર. એટલે આ તો ગયું. ચાલ, NiCl4 2- એમાં પણ Ni+2 જ ને? હા, ઓકે. પણ લિગેન્ડ કેવો? પણ એમાં અનુચુંબકીય ગુણધર્મ હશે. બિલકુલ. એમાં સંકરણ કયું થશે? sp3. ક્લિયર બેટા? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અનુચુંબકીય. હવે Ni આમાં ઓક્સિડેશન આંક કેટલો બેટા? 0. ઉપર દેખ્યું ને એ જ છે. ઓકે. હમણાં જ જોયું હતું ને આપણે? હા. કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ને 2 10. તો 10 ની 5 યુગ્મ બની જાય બેટા? હા. તમે જુઓ, બધા ઇલેક્ટ્રોન યુગ્મિત પણ છે, એટલે પ્રતિચુંબકીય છે. અને sp3 સંકરણ છે, એટલે સમચતુષ્ફલકીય પણ છે. આમ સાચો આન્સર કયો થશે? NiCO4. ઓકે.
લખો CuSO4.5H2O નું સાચું સૂત્ર કઈ રીતે રજૂ કરી શકાય? નું સાચું સૂત્ર કઈ રીતે રજૂ કરી શકાય? બોલો બેટા. આપણે શું ભણ્યા? નિર્જળ CuSO4 કેવું છે? રંગવિહીન છે કે નહીં? હા આ CuSO4.5H2O રંગીન છે એવું ભણ્યા કે નહીં? હા કે નહીં બેટા? ઓકે, તો મને એમ કહો એના માટે, એટલે એનો મતલબ લિગેન્ડ તરીકે કોણ વર્તતું હોવું જોઈએ? ફરીથી પૂછું છું બેટા મારો સવાલ. નિર્જળ CuSO4, ખાલી CuSO4 એ કેવું છે? તો કે રંગવિહીન છે. પણ CuSO4.5H2O એ રંગીન છે એવું આપણે ભણ્યા કે નહીં? પેલા તો એવું કહો. હા સર. હા સર. ઓકે, રંગીનપણા માટે શું જોઈએ? લિગેન્ડ અને અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઓકે, હવે CuSO4 5H2O માં રંગ આવ્યો એનો મતલબ રંગ માટે કોણ જવાબદાર હશે? H2O. બરાબર. એટલે H2O ને લિગેન્ડ તરીકે ગણવાના અને સંકીર્ણ બનાવવાનું. ચાલો બનાવો જોઈએ. જેવો આઈડિયા આવે બેટા. ખોટું પડે તો હું બેઠો છું ને. H2O ને લિગેન્ડ તરીકે લઈ લો બેટા. કોઈ પણ એક સંકીર્ણ બનાવો બેટા. પછી ખોટું હશે તો આપણે સુધારી દઈએ. ચાલ, ઓકે, તમને એક હિન્ટ આપું. નોર્મલી કેટલા સવર્ગાંક વાળા આપણને જોવા મળે સંકીર્ણ? વધારે 4 પ્રમાણમાં 6 4 બસ. 6. હવે વિચાર. હવે વિચાર. હવે તો આઈડિયા આવી જ જવો જોઈએ બેટા. સર SO4 દ્વિદંતીય. ના, એને લિગેન્ડ તરીકે નહીં લઈએ ને બેટા. CuSO4 કેવું હતું? રંગવિહીન હતું ને? હા બરાબર. એને કલર આપ્યો તો એટલે SO4 લિગેન્ડ નહીં, એ તો કન્ફર્મ થઈ ગયું. હા સમજ પડી બેટા કઈ રીતે વિચારવાનું? હા સર. ઓકે, તો ચાલ હવે સંકીર્ણ બનાવી જોઈએ. CuH2O4 બ્રેકેટની બહાર SO4 into H2O. વેરી ગુડ બેટા, વેરી ગુડ. બરાબર છે. CuH2O4 બ્રેકેટ કમ્પ્લીટ SO4.H2O. વેરી નાઇસ. આઈડિયા આવ્યો ને બેટા કઈ રીતે વિચારવાનું? હા સર. ઓકે, એટલે આપણે જે ભણી ગયા છે ને બેટા એની એ જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. બસ ખાલી અપ્લાય કરતા શીખવાનું. પછી લખો. આ છે ને જરા ધ્યાનમાં રાખજો બેટા. CO2+ આયન સાથે CO2+ આયન સાથે કયું લિગેન્ડ જોડાઈને અષ્ટફલકીય સંકીર્ણ બનાવે ત્યારે અસ્થાયી બને છે? આમ તો તમે મને મોડે મોડ કહી દો જોઈ, આપણે ભણ્યા જ છે. ઓપ્શન પછી આપું, પહેલા તમે મને કહો, હું જોઉં કેટલું યાદ છે તમને. નથી યાદ? અસ્થાયીમાં એટલે સર આપણે કીધું હતું CO2+ અને CO3+ વાળું એક સંકીર્ણ કે જેને લીધે બહારની 4D કક્ષકમાં મોકલી દીધેલો અને તે અસ્થાયી બની જતો હતો. હા તો કયો સર. ligand વાપર્યો હતો?
કદાચ NH3 હતો. વેરી ગુડ બેટા, NH3 જ હતું. બરાબર છે. એ લિગેન્ડ કયો હતો? NH3. ચલો હવે હું ઓપ્શન આપું. એટલે પ્રબળ લિગેન્ડ હોવો જોઈએ એવું જ ને? હા બિલકુલ, ખ્યાલ આવી ગયો ને. એટલે જો CO2 પ્લસ ની જગ્યાએ CO3 પ્લસ હોત તો આ મગજમારી જ ના ઉદ્ભવી હોત. ખબર પડી? ઓકે, હા, sure. તો પહેલો ઓપ્શન લખો F માઇનસ, બીજું NH3, ત્રીજું H2O અને ચોથું Cl માઇનસ. એટલે જે પ્રબળ લિગેન્ડ આપેલો હોય એ જ કરી દેવાનો આન્સર. બિલકુલ બિલકુલ બેટા, બિલકુલ. રીઝન તો ખ્યાલ આવી ગયો ને? સર જો CO2 પ્લસ ની ઇલેક્ટ્રોન રચના શું હતી બેટા? થ્રીડી માં 7 હતા. હવે જો બેટા પ્રબળ લિગેન્ડ હોય તો આવું થાય. સર ઓકે, હવે બેટા 2D કક્ષકોનો ઉપયોગ કરવો હોય તો આને મારે ક્યાં મોકલવો પડતો તો? 4D માં મોકલવો પડતો તો, યાદ આવે છે? 4D માં. ઓકે, એટલે એના લીધે તે કેવું બની જતો તો? અસ્થાયી. પણ આ બધા માટે જવાબદાર કોણ આવ્યું? પ્રબળ લિગેન્ડ. કોણ જવાબદાર આવ્યું બેટા? પ્રબળ લિગેન્ડ. બોલો, ક્લિયર? હા સર. ઓકે, પછી લખો NH4 બ્રેકેટમાં Cr NH3 twice CO3 twice બ્રેકેટ કમ્પ્લીટ ની પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને કુલ આયનોની સંખ્યા અનુક્રમે કેટલી? ચાલો, બોલો. પ્રાથમિક સંયોજકતા કેટલી આવી? +3. ઓકે, જો બેટા NH4 +1, એમોનિયા 0, CO3 -2, તો પ્રાથમિક સંયોજકતા આવી +3. દ્વિતીય ઓકે, 2 એમોનિયા છે. એમોનિયા એક દંતીય લિગેન્ડ છે એટલે એક એમોનિયા એક બંધ બનાવે એટલે ટોટલ 2 થયા. ઓકે, CO3 2 છે. CO3 દ્વિદંતીય લિગેન્ડ છે એટલે ટોટલ કેટલા બંધ બનશે? 4. તો આ બધાના ભેગા થઈને ટોટલ કેટલા બંધ બનશે? 6. એટલે દ્વિતીયક સંયોજકતા 6. ત્યાર પછી શું પૂછ્યું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1. કેવી રીતે? Cr +3 એમાં Z બરાબર 24, આર્ગોન ફોર કમ્પ્લીટ 4s03d3. હવે NH3 પ્રબળ લિગેન્ડ, ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય તો એક યુગ્મ બને અને એકલો રહી જાય. પણ બેટા જરૂર છે?
બરાબર સમજી વિચારીને જુઓ બેટા. મને તો એમને એમ ખાલી કક્ષકો મળે છે 2. હા પડી સમજ? હા સર. હા, એટલે મારે આને ડિસ્ટર્બ કરવાની જરૂર જ નથી. યુગ્મન કરવાની જરૂર ક્યારે પડે બેટા? જ્યારે ખાલી ના હોય ત્યારે. હા, અત્યારે તો ખાલી છે જ. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 3. પડી સમજ બેટા? હા સર. ઓકે. અને કુલ આયનો કેટલા થશે? 2. 2. કયા કયા? એક NH4 પ્લસ અને એક આ બ્રેકેટ. આખું બ્રેકેટમાં આયના. બોલો, કોઈ તકલીફ બેટા? ના સર. બરાબર. તો આવા બીજા અલગ અલગ પછી નેક્સ્ટ ટાઈમ કરીશું MCQ અને નવું ચેપ્ટર પણ ચાલુ કરીશું. ઓકે, ઓકે સર. બાય બેટા. બાય.